નારાયણ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરાયું। નારાયણ સેવા ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ શ્રી ઉદયભાઈ દવેનો જન્મદિવસ તારીખ 30 જાન્યુઆરીના રોજ હોય ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પુસ્તક મેળાનું આયોજન નારાયણ ઇલેક્ટ્રોનિક્સ ધીરજ એપાર્ટમેન્ટ રિલાયન્સ મોલ પાસે જવાહર મેદાન સામે ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું। આ પુસ્તક મેળામાં શૈક્ષણિક, સ્પર્ધાત્મક, આધ્યાત્મિક, વાર્તા, નવલકથા, મેગઝીન જેવા વિવિધ પ્રકારના લાખો પુસ્તકોનું વિનામૂલ્યે વાંચનપ્રિય જનતાને આપવામાં આવ્યા હતા। આ પુસ્તક મેળો 10મી ફેબ્રુઆરી સુધી શરૂ રાખવામાં આવશે અને પુસ્તક મેળાનો સમય સવારે 10 થી રાત્રિના 9 કલાક વાગ્યા સુધી રહેશે। છેલ્લા 7 વર્ષમાં અંદાજિત 14 લાખથી પણ વધુ પુસ્તકો આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે વિતરણ કરાયા છે। નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી આ પુસ્તક મેળાનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પુસ્તકો ગુજરાતના અસંખ્ય પુસ્તકો એકત્રિત કરવામાં આવે છે। ગુજરાતમાંથી આ એકત્રીકરણ કરવા માટે દિવાળીના ટાઈમ પર અલગ અલગ ટીમો અને અલગ અલગ સભ્યો મેમ્બરો આમાં કામ કરતા હોય છે। દર વર્ષે અંદાજિત 2 થી સવા 2 લાખ પુસ્તકો વિતરણ કરવામાં આવે છે। છેલ્લા 8 વર્ષમાં અંદાજિત 14 લાખ પુસ્તકો વિતરણ કરી ચૂક્યા છીએ અને અસંખ્ય બહારની ગામડાઓની સંસ્થાઓ હોય છે, સ્કૂલ હોય, ત્યાં પણ આ પુસ્તકો મોકલવામાં આવે છે અને 30 જાન્યુઆરીના દિવસે આ પુસ્તક મેળાનું વિનામૂલ્યે એક આયોજન કરવામાં આવે છે। તેમાંથી સ્પર્ધાત્મક, શૈક્ષણિક અને વાર્તાઓ, નવલકથાઓ અને ઘણી જ બધી અલગ પ્રકારની બુકો ત્યાં વિનામૂલ્યે આપવામાં આવે છે।